જામનગરની વધુ એક ખાનગી શાળા પોતાની મનમાનીને પગલે વિવાદોના ઘેરામાં સપડાઈ છે, જ્યાં જામનગરની ખાનગી શાળાઓ હવે તેમની મનમાનીઓને પગલે વાલીઓ માટે માથાના દુખાવા સમાન બની રહી છે. એક બાદ એક શાળાઓ સામે ફી વધારાને લઈ અને વિરોધ નોંધાઈ રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે જાણે શાળાઓએ એફઆરસીને તો એક બાજુ જ મૂકી દીધું હોય. જામનગરની સેન્ટ આન સ્કૂલ પણ હાલ આ વિવાદોના ઘેરામાં આવી છે, જ્યાં શાળા વડે કરવામાં આવેલા એકાએક તોતિંગ ફી વધારાને લઈ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓની ફીમાં મોટા વધારાને કારણે વાલીઓ આર્થિક સંકટમાં મુકાયા છે અને આ મામલે વાલીઓએ સીધા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચી અને ઉગ્ર રજૂઆત કરી છે. વાલીઓનો ગંભીર આક્ષેપ છે કે ફી નિર્ધારણ સમિતિ એટલે કે એફઆરસી જે ફી નક્કી કરે છે તેનાથી પણ વધારે ફી શાળા વડે વસૂલવામાં આવી રહી છે અને નિયમોને નેવે મૂકી અને કરવામાં આવેલા આ ફી વધારાને લઈ વાલીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે. વાલીઓનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં પહેલેથી જ ઘરખર્ચ સંભાળવો મુશ્કેલ બની ગયો હોય ત્યારે શાળા વડે કરવામાં આવેલા આવા એકાએક ફી વધારા વાલીઓને દબાણ માટે મજબૂર કરી રહ્યા છે અને સાથે જ આર્થિક સંકટમાં પણ મૂકી રહ્યા છે. ત્યારે હવે સૌની નજર જિલ્લા શિક્ષણ તંત્ર પર છે કે વાલીઓની ફરિયાદ બાદ શાળા સામે શું કોઈ પગલાં લેવામાં આવે છે કે પછી ખાનગી શાળાઓની મનમાની પર લગામ નહીં લગાવવામાં આવે તે જોવાનું રહેશે.